નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો ઉપર। તો ટેટ 1 ઉમેદવારો માટે ખરાબ સમાચાર આવ્યા છે મિત્રો। જે રિવિઝન આન્સર કી મુદ્દે એક અપડેટ આવ્યા છે કે હવે આવશે કે નહીં અને શું હવે કોર્ટ કેસ થશે મિત્રો। જે 1-2 ગુણથી રહી ગયેલા છે એવા ઉમેદવારો માટે આ વિડીયો છે, તો ખાસ અંત સુધી નિહાળશો। રિવિઝન આન્સર કી મુદ્દે અપડેટ મિત્રો, આપણને ખબર છે કે આપણે કોઈ પણ પ્રકારની એકેડમીઓના નામ લેવાના નથી, પરંતુ રિવિઝન આન્સર કી ના આવવાનું કારણ મિત્રો એકેડમીવાળાઓ છે। તો શું છે અપડેટ, થોડી વિગતવાર માહિતી મેળવીએ તો થોડું મિત્રો સત્ય આપણે કહેવાના છીએ। અત્યાર સુધી ક્યાં હતા મિત્રો, આવા સવાલો કરશે કોણ? તો આવું જ્યારે તમે કોર્ટ જશો ત્યારે આવા સવાલો થશે કે આવું અમે નહીં પરંતુ કોર્ટ પૂછશે કે તમે અત્યાર સુધી ક્યાં હતા। મિત્રો મેરિટમાં નામ ના આવ્યું એટલે તમારા પેટમાં દુખ્યું એ પણ છે કે પહેલાં તમે જ્યારે આ રિવિઝન આન્સર કી જ્યારે ફાઇનલ આન્સર કી આવી હતી અને જ્યારે કંઈ પ્રોબ્લેમ હતું ત્યારે તમે ક્યાં ગયા હતા, હવે પરિણામ આવ્યા બાદ તમે આવ્યા છો। આવું અમે નહીં, કોર્ટ પૂછશે। શું અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં તમે સૂઈ રહ્યા હતા? આવું નહીં, એટલે કે આવું તમને કોર્ટ દ્વારા પ્રશ્નો છે પૂછવામાં આવશે જ્યારે તમે કોર્ટ કેસ કરશો। પછી એવું કહેશો કે તળિયા વગરના લોટાઓ દ્વારા અધિકારીઓના જે તે ગુણગાન ગાવતા હતા, અટહાસ્ય કહેતા હતા। વિભાગ અને બોર્ડ પોઝિટિવ છે, આપણને સાંભળ્યા છે। રિવાઇઝન ફાઇનલ આન્સર કી આવવાની છે, આજે આવે છે, કાલે આવે છે, કોઈ ચિંતા કરવાની નથી। આવું કોણ કહી રહ્યા હતા? તો મિત્રો આવું એકેડમીવાળાઓ કહી રહ્યા હતા। અને એકેડમીવાળાનો સ્વાર્થ મિત્રો તમને એવો જોવા મળી રહ્યો છે કે રિવાઇઝન આન્સર કી નથી આવી તો કોઈ પણ પ્રકારના પગલાઓ નથી રહી રહ્યા। પહેલાં જ્યારે ફાઇનલ આન્સર કી આવી હતી ત્યારે શું જોવા મળ્યું હતું કે એ રિવાઇઝન આન્સર કી માટે એ લોકો ગયા હતા અને એમને મિત્રો મોસ્ટ ઓફલી એ પણ કરી રહ્યા હતા કે રિવાઇઝન આન્સર કી આવવાની જ છે, એ 100% છે એવું કહી રહ્યા હતા, જેથી ઉમેદવારો આજકાલ એમ રાહ જોઈને બેઠેલા હતા। પરંતુ એ રિવાઇઝન આન્સર કી આવી નહીં, સીધું તમારું પરિણામ આવી ગયું। હવે આમાં ફાયદો કોને થયો છે તો તમને જોવા મળ્યું છે કે અમને આવેલા 150 ઉપર ફોનમાં એક જ જવાબ હતો કે ઉમેદવારો અમારો ઓડિયો પર વાયરલ કરેલ છે, ત્યારે પણ કીધું હતું કે આંદોલન અને કોર્ટ બે જ રસ્તા છે, બાકી બધું આંબલી પીપળી છે। જે બીમાર પીડિત હોય એમને એકલાય દવાખાને પહોંચી જવું જોઈએ। તો મિત્રો આ એમ કહેવાનું છે કે જ્યારે તમારા રિવાઇઝન આન્સર કી મુદ્દે આપણને પરફેક્ટ ન્યૂઝ નહોતા મળ્યા ત્યારે તમારે શું કરવાની હતી? તો મિત્રો તમારે એ કોર્ટના દ્વારે જવાનું હતું। એક વાત અલગ છે કે ગઈકાલે એક પત્રકારે અમુક તળિયા વગરના લોટાઓએ કહી દીધું હતું કે આવતીકાલે ફાઇનલ આન્સર કી આવવાની છે। ગઈકાલે અમુકના સૂર ફરી ગયા અને કોર્ટ કેસ કરવો જોઈએ। મિત્રો આવા ન્યૂઝો ચાલી રહ્યા છે કે હજી આવા દૂતારોને તમે ઓળખી શક્યા નથી। આપણે કોઈ પર્સનલી એવી એકેડમીના નામ નથી લેતા, પરંતુ તમને ખબર પડી ગઈ છે કે રિવાઇઝન ફાઇનલ આન્સર કી 100% આવશે એવા પણ કહેવાવાળા હતા, પરંતુ ડાયરેક્ટ પરિણામ આવતા મિત્રો એ લોકો એવું કહી રહ્યા છે કે તમારે 2027ની પ્રિપેરેશન શરૂ કરી દેવી પડે। પરંતુ જે લોકો એક વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યા છે અને આવા 1-2 ગુણથી રહી ગયેલા હોય એઓના મનમાં શું વીતી રહ્યું છે તો મિત્રો ચોક્કસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। કેમ કે જે પરિણામ રિવાઇઝન આવવાનું છે એવા મિત્રો આપણે એક ચોક્કસ એવા એકેડમીના નામ નથી આપવાના, પરંતુ તમને ખબર તો પડી ગઈ છે ઓલરેડી કે કોણ કહી રહ્યું હતું કે રિવાઇઝન ફાઇનલ આન્સર કી આવવાની છે અને અમે ગયેલા છીએ। તો મિત્રો આવા ન્યૂઝો ચાલી રહ્યા છે, હવે શું થશે એ જોવાનું રહેશે। 1-2 ગુણથી રહી ગયેલા ઉમેદવારો જાય છે કે નહીં, બાકી તમે કમેન્ટમાં જણાવજો તમારા કેટલા માર્ક્સ થાય છે। જય હિન્દ, જય ભારત।